છે? આ નામ તમને લોકોને કોણે આપ્યું? પહેલા તમે કોને કે આ ચિંકી છે કોણ? ચિંકી એક નાનકડી છોકરી હતી. એનો હાથ મોટી બાના હાથમાં હતો અને અચાનક મોટી બાના હાથમાંથી એનો હાથ છૂટી ગયો અને ચિંકી ઊંચાઈ પરથી નીચે પડી ગઈ અને મરી ગઈ. ચિંકી મરી ગઈ? હા. અને ચિંકીને ગુમાવવાનું દુઃખ મોટી બાને આજીવન રહ્યું. એમને એવું થતું કે કદાચ ચિંકીનો હાથ એમના હાથમાંથી ના છૂટ્યો હોત તો એ ચિંકીને બચાવી શક્યા હોત. અને આ વાત મોટી બાએ મને અનેક વાર કહી. મને ખબર છે મોટી બાના મનના ઊંડાણ સુધી ચિંકીને ગુમાવવાનું દુઃખ અને અપરાધ ભાવ વર્ષો સુધી રહ્યા છે. અપરાધ ભાવ એટલે કે ગિલ્ટ, ચિંકીના મરી જવાનું ગિલ્ટ. અને એટલે જ મોટી બા ચિંકીને વારંવાર યાદ કરી રહ્યા છે, કારણ કે મોટી બાને ગિલ્ટ થઈ રહ્યું છે કે ચિંકીને પચાવી ના શક્યા. પણ સરગમ, એ તો એક અકસ્માત હતો. એમાં મોટી બાનો કોઈ જ વાંક નથી અને બધા જાણે છે. હા, પણ મીરા આંટી, ઘણી વાર સારા માણસો બીજા કોઈની સાથે ખરાબ થાય અને એમાં પોતાનો વાંક ના હોય ને તો પણ ઘણી વાર પોતાના માથે લઈ લેતા હોય છે અને અપરાધ ભાવ અનુભવતા હોય છે. મોટી બાએ હાથે રહીને ચિંકીનો હાથ નહીં છોડ્યો, પણ એમને ગિલ્ટ થઈ રહ્યું છે કે કાશ એ દિવસે ચિંકીનો હાથ ના છૂટ્યો હોત અને ચિંકી બચી ગઈ હોત. એટલે એ વાતનું ગિલ્ટ મોટી બા હજી સુધી અનુભવી રહ્યા છે. એ જ તો. સરગમ, હું તને મારી માં વિશેની એક વાત કહું? હા, કોને? મારી માં મને ખૂબ પ્રેમ કરતી અને હું પણ મારી માને ખૂબ જ પ્રેમ કરતી. તને ખબર છે મારી માં મને શું કહીને બોલાવતી? શું? બેબી કહીને બોલાવતી મને. અચ્છા, બેબી. બેબી. તને ખબર છે સંતાનો કેટલા પણ મોટા થઈ જાય પણ મા બાપ માટે તો એ લોકો નાના જ હોય છે. હા, જેમ અમે બધા તમારા માટે બેબી છીએ. બિલકુલ. પણ એક વાતનો અફસોસ રહી ગયો મને. કઈ વાતનો? તને ખબર છે સરગમ, હું જ્યારે નાની હતી ને ત્યારે મારી માં મને કહેતી કે જા બેબી, જઈને વાળ કપાવી આવ, વાળ કપાવી આવ બેબી. તો તમે જતા ને? એ જ વાતનો તો અફસોસ છે કે જો હું ગઈ હોત તો મારી માં કેટલી ખુશ થઈ જાત. પણ માની વાત તો માનવી જોઈએ ને. સાચી વાત છે, પણ મેં ના માની. એ કહેતી ગઈ પણ હું ના ગઈ તો ના જ ગઈ. પણ મોટી બા, એક વાત એ પણ છે ને કે એ વખતે તમે બહુ જ નાના હતા અને નાનપણમાં તો બાળકો પોતાની જ મસ્તીમાં હોય છે, તો પછી કઈ વાતનું દુઃખ? મારી માને આના વિશે કોઈ ફરિયાદ નથી. મને વસવસો રહી ગયો કે આ એક જ વાત મેં મારી માની ના માની. એની ગમતી વસ્તુ મેં ના કરી. મોટી બા, હવે જે થઈ ગયું એ થઈ ગયું. એમ પણ આ વાત તો બહુ જૂની છે અને આખી એટલી મોટી વાત પણ નથી કે તમે આટલો અફસોસ કરો છો. જ્યારે એક વાત મનમાં ઘર કરી જાય છે ને તો વળી વળીને એ જ વાત મનમાં આવે છે. પણ મોટી બા, આમાં તમારી કોઈ ભૂલ નથી. ભૂલ નથી, વસવસો છે મને કે મારી પાસે એક તક હતી જે હું ચૂકી ગઈ. મોટી બા, હવે આ બધી વાતોને જવા દો ને અને ચાલો હસો. તું હસો. અરે મને
મને સમજાઈ ગયું કે મોટી બા કઈ વાતથી પીડાઈ રહ્યા છે. કઈ વાત? મોટી બા જ્યારે નાના હતા ત્યારે મોટી બાના માએ એમને કહ્યું હતું કે બેબી જા જઈને વાળ કપાઈ આવ. અચ્છા, તો મોટી બા વાળ કપા માટે એ વખતે ઘરની બહાર નીકળ્યા હતા. હા, તો આ વાત તે મને પહેલા કેમ ના કહી? મારા મગજમાંથી નીકળી ગઈ હતી અને મને હમણાં જ યાદ આવી. કઈ વાંધો નહીં, મોટી બાની આવી પરિસ્થિતિ એમનું અસ્તિત્વ યાદ અપાવી રહી છે. એ જ તો. અને મીરા આંટી આપણને વાત કરી કે ચિંકી નામની છોકરીનો હાથ મોટી બાના હાથમાંથી છૂટી ગયો અને ઊંચાઈ ઉપરથી પડી ગઈ. તો મોટી બા એ જ વાતનું ગિલ્ટ અનુભવી રહ્યા છે. હા, તો ને મીરા આંટી, મોટી બા હવે મોટી બા બનશે. આ વસુંધરા પરીખ નામનો પડદો બહુ જલ્દી છૂટશે. આપણે આજે રાત્રે કુંદન નિવાસ જઈશું. પણ સરગમ, ત્યાં તો રિસ્ક છે ને. પણ આ રિસ્ક તો આપણે ઉઠાવવું જ પડશે ને. ધ્વનિ, તું એક કામ કરજે, અનનોન નંબર ઉપરથી કોલ કરીને ઘરના બધા લોકોને બિઝી રાખજે. અને હું પાછળના દરવાજેથી ઘરની અંદર જઈશ. બેબી, બેબી, તો રડ નહીં બેબી. માં તું ક્યાં હતી? હું તો તારી પાસે જ હતી. તો પછી મને મળવા કેમ નથી આવતી? જો મને જો આ કેટલું બધું વાગ્યું છે. જો, હું થોડી મોડી આવી, પણ હું તારી સંભાળ લેવા આવી ગઈ ને. તું આવી તો હું બહુ ખુશ થઈ ગઈ માં. પણ બેબી, તારી આ દશા કોણે કરી? અનસૂયા વહુ. પણ તારી આવી હાલત અનસુયાએ શું કામ કરી છે? હું તો એ જ કરવા ગઈ હતી જો તે મને નાનપણમાં કરવાનું કહ્યું હતું. તે વાળ કપાવવાનું કહ્યું હતું ને, હું એ જ કરવા ગઈ હતી. મેં તારી વાત ના માની માં. એ વાતનો બહુ અફસોસ છે મને. અરે બેબી, બસ આટલી નાની વાતનો અફસોસ કરે છે. શું હજુ પણ તું એ વાતનો અફસોસ કરી રહી છે? તું મારી માં છે, મારી જનની છે. તું માં છે મારી, અને મેં તારી વાત જ ના માની. અરે રડીશ ને. અને તારા વાળ તો કેટલા સરસ છે. પણ સંતાનોએ મા બાપની વાત માનવી જ જોઈએ. મેં તારી વાત ના માની. હું સારી નથી ને. અરે તું તો બહુ સારી દીકરી છે. અને હવે તારે વાળ નથી કપાવાના. મેં કહ્યું ને. અરે આટલા સરસ વાળ કોઈ કપાવતું હશે? તો પછી વાળ ના કપાવું? ના, ખરેખર વાળ નથી કપાવાના. અને હવે આ રડવાનું બંધ કર અને શાંત થઈ જા.